સીસી એ ગ્રુપ માટે ગાંધીનગર અને બિલ્ડિંગ બ્લોક્સ એકેડમીના યોદ્ધાઓ તૈયાર થઈ રહ્યા છે. રોજ જો અલગ અલગ ટાસ્ક ઉપર ખૂબ સારા વિસ્તારપૂર્વકના જવાબો લખી રહ્યા છે. આજે અમારા વિદ્યાર્થીઓએ એક સરસ મજાનો પત્ર લખ્યો છે. આજનો જે પત્ર છે એ ડિજિટલ એરેસ્ટ સાયબર ક્રાઇમ છે એની ઉપર છે. ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર અપરાધો વિશે માહિતી આપતો પત્ર તમારા પિતાને લખો. આશરે 150 શબ્દોમાં 10 માર્ક્સનો સવાલ છે. તો મિત્રો, વિદ્યાર્થીઓને જ્યારે આપણે ટાર્ગેટ આપીએ છીએ ત્યારે એ લોકો કેટલું સરસ સુંદર લખાણ લખે છે. જુઓ તો અક્ષરો પણ ખૂબ સરસ. હું વિદ્યાર્થીની ઓળખ થોડીક છતી નહીં કરું, વિદ્યાર્થીનું નામ, રોલ નંબર, પણ તમે એના અક્ષર, હેન્ડરાઇટિંગ, પ્રેઝન્ટેશન જોશો. અને વિદ્યાર્થીએ સારા અક્ષરોમાં લખ્યું છે એટલે એવું બધું સાચું છે એવું ન માનતા, પણ અમે તેના પ્રેઝન્ટેશનની સાથે તેનું કન્ટેન્ટ પણ ચકાસીએ છીએ. કન્ટેન્ટમાં રહેલી ભૂલો, જોડણીની ખામીઓ હોય અથવા તો કન્ટેન્ટ રિલેટેડ બીજા કોઈ પ્રકારના પ્રશ્નો રહ્યા હોય તો પણ આપણે તેને હાઇલાઇટ કરીએ છીએ. દોસ્તો, નજીકના સમયમાં 3 ઓગસ્ટ 2026ના દિવસે આપ સૌ ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બ્લોક્સ ગાંધીનગર એક ખૂબ મસ્ત, ખૂબ સરસ મજાનું આયોજન લઈને આવી રહ્યું છે. સફળતા બેચ એવું આપણે તેને નામ આપીશું. આ સફળતા બેચમાં તમને સીસી એ ગ્રુપ કે જેમાં વર્ણનવાળા સવાલો લખવાના છે, જીએસ અને ભાષાના, આના માટે અમે તમને 63 દિવસનો ટાર્ગેટ આપવાના છે. તારીખ વાઇઝ ટોપિક કે કયા ટોપિકમાંથી અમે પ્રશ્ન પૂછવાના છીએ અને એના માટે દરરોજ આપણે 1 કલાકનો ટેસ્ટ લેવાના છે. તો એ જે ટેસ્ટ લેવાશે એનું ખૂબ સરસ મૂલ્યાંકન, સૌથી શ્રેષ્ઠ કક્ષાનું મૂલ્યાંકન, કદાચ આખા ગુજરાતમાં એવું મૂલ્યાંકન કોઈ નહીં આપે. દરેક બાબત, કન્ટેન્ટ, વત્તા એનું પ્રેઝન્ટેશન, તમારી શું ખામી છે, બધી જ બાબતોને દર્શાવેલું આપ સૌને બીજા જ દિવસે પેપર ચેક કરીને પાછા આપવામાં આવશે. વત્તા જે પ્રશ્નો અમે પૂછવાના છીએ તેના આદર્શ જવાબો પણ સાથે મળશે. આ બેચ વિષયની વધુ વિગત નજીકના સમયમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બિલ્ડિંગ બ્લોક્સ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. ફીસ પણ એકદમ નજીવી અને સસ્તી છે. જો સીસી એ ગ્રુપને આ જ વખતે ક્રેક કરવી છે તો આ સફળતા બેચના વિદ્યાર્થી અચૂક બનજો. અમે સંપૂર્ણપણે તમને ગાઈડ કરવા માટે, તમને સફળ બનાવવા માટે આગે કુછ કરવાના છીએ. આ કાફલો આગળ વધવાનો છે. આપ પણ એના મેમ્બર બનો અને આ જ વખતે સીસી એ ગ્રુપમાં ખૂબ સારી રેન્ક સાથે પાસ થાઓ. ખાલી પાસ ન થાઓ, ગુજરાતના ટોપર અને રેન્કર બનો. જો વિદ્યાર્થીઓ જ્યારે એવું માનતા હોય કે સર આ બધું નવું છે, લખી શકાશે કેમ, બધાને ચિંતા હોય, બધાને ડર હોય, પણ આનો એક જ નિયમ છે, તમે લખવાનું ચાલુ કરશો એટલે લખતા આવડવા માંડશે. લખશો તો તમારી ભૂલ કે ખામીઓ ક્યાં છે એને તમે જાણી શકશો, સમજી શકશો. જો એ જાણી શકશો અને સમજી શકશો તમે સુધારી શકશો. જ્યારે તમે એ સુધારો છો એટલે સ્વાભાવિક છે કે તમારું એ સુધારો તમારા મેરિટને સુધારે છે, તમારા માર્ક્સને સુધારે છે અને એ જ માર્ક્સ, મેરિટ તમને સફળ વિદ્યાર્થી બનાવે છે. તો આ વખતે સીસી એ ગ્રુપમાં આપણે ડંકો વગાડવાનો છે, ભૂલવાનું નથી. જય હિન્દ.